નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. શેપ ઓફ મેમો ફિલ્મ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે મિત્રો સિક્કિમ. આ ફિલ્મને બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માટે પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેને 2 એવોર્ડ મળ્યા હતા. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના HAF ગોઝ ટુ કાન્સ પ્રોગ્રામમાં પણ પ્રદર્શિત થઈ હતી. નેક્સ્ટ, નીચેનામાંથી કયા રાજ્યનો વિધાનસભા ચૂંટણીની યાદીમાં સમાવેશ થતો નથી? તો સાચો જવાબ આવશે મિત્રો મહારાષ્ટ્ર, કેમ કે ચૂંટણી અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી 5 જગ્યાએ યોજાવાની છે. નેક્સ્ટ, પોટ્ટી શ્રી રામુલુની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? સાચો જવાબ આવશે મિત્રો અમરાવતી. અમરાવતીના શાખામુરુ પાર્કમાં અમરજીવી સ્મૃતિ વનમ પ્રોજેક્ટ હેઠળ આ પ્રતિમા મૂકવામાં આવી છે. 58 ફૂટ ઊંચી એટલે રાખવામાં આવી છે કેમ કે એને 58 દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા એક આંધ્રપ્રદેશને અલગ રાજ્ય અપાવવા માટે. એની યાદમાં કાશ્યની મૂર્તિ લગાડવામાં આવી છે. નેક્સ્ટ, કુશલદાસ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો IAFF ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. આ સંસ્થામાં જનરલ સેક્રેટરી તરીકે 2010થી 22 સુધી 12 વર્ષ સેવા આપી હતી અને 2017માં FIFA અંડર 17 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. નેક્સ્ટ, ભારતના સેવા નિકાસનો આંકડો કેટલો રહ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો $348 બિલિયન. નેક્સ્ટ, ભારતના 94માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો મયંક ચક્રવર્તી. તેઓ આસામના વતની છે અને ઈશાન ભારતના એટલે કે નોર્થ ઇસ્ટના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ પણ તેમણે મેળવ્યું છે. નેક્સ્ટ, પેટા ચૂંટણીની જાહેરાત કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ચૂંટણી પંચ. મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં આ પદ પર રાજીવ કુમાર કાર્યરત છે અને બંધારણીય દરજ્જો ભારતીય બંધારણની કલમ 324 મુજબ ચૂંટણી પંચને ચૂંટણીઓની યોજવાની સત્તા મળેલી છે. નેક્સ્ટ, સેબીનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? સેબીનો સંબંધ શેર બજાર સાથે છે. શેર બજારનું નિયંત્રણ સ્ટોક એક્સચેન્જ NSE BSE ના કામકાજ પર દેખરેખ રાખે છે અને રોકાણકારોની સાથે છેતરપિંડી ન થાય તે જોવાનું કામ કરે છે. નેક્સ્ટ, કયા રાજ્યની યોજના 500 ગામોને પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર તરીકે વિકસાવવાની છે? તો સાચો જવાબ આવશે મિત્રો ગુજરાત. આ મહત્વપૂર્ણ જાહેરાત માર્ચ 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને તાત્કાલિન કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ, નમન એવોર્ડ 2026 નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો BCCI. ડેલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.